હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, લસા ગુસા. તમને એમ થતું હશે કે નવું ક્યાંથી, આપણે તો લસા ગુસા પહેલા ચેપ્ટર ચલાવ્યું છે, પણ પહેલા આપણે લસા અને ગુસા કેમ કાઢવો એ આપણે જોયું હતું. હવે એની ઉપરથી કેવા ક્વેશ્ચન પૂછાય છે, એમાં અલગ અલગ ટાઈપ છે, આજે આપણે એ ભણશું. ફર્સ્ટ ટાઈપ છે કે પહેલા તમે મારી સાથે લખો અને પછી હું તમને એક્ઝામ્પલ આપી અને હું શું લખાવું છું એ તમને સમજાવીશ, એટલે તમને વધુ આઈડિયા આવે. કોઈ પણ સંખ્યાનો છેદ ઉડાડતા જે વધે તેને ગુણોત્તર કહેવાય. અને જેના વડે છેદ ઉડે એને ગુસ્સા કહેવાય. ઓકે, હવે તમને એવું કીધું છે કે 15/20 છે, એનો તમારે ગુણોત્તર શોધવાનો છે. તો 5 તેરી 15 થાય અને 5 ચોક 20 થાય. ઓકે, આ 5 5 શું થયા, કટ થઈ ગયા, એટલે કે 3/4. એટલે કે એને કઈ રીતે લખાય કે 3/4 આ રીતે લખાય, જેને કહેવાય છે ગુણોત્તર. ઓકે, અને જેના વડે છેદ ઉડ્યા, શેના વડે છેદ ઉડ્યા, તો કે 5 વડે. તો 5 શું થશે, ગુસા થશે. ઓકે, હવે તમને એક્ઝામ એવું કીધું કે 15/20 છે, એનો ગુણોત્તર કયો, તો તમને ખબર પડે 3/4 ગુણોત્તર છે. હવે એમ કીધું કે 15/20 છે, એનો ગુસ્સા શોધો, તો તમને ખબર છે કે 5 શું થશે, ગુસ્સા થશે. એક્ઝામ્પલ ઉપરથી આપણે કરીએ. 60 છે, તો કે 15 ચોક 60. ઓકે, અને 15×5 = 75. હવે આ 15 15 કટ થઈ ગયા, શું વધ્યું, તો કે 4/5. કેમ લખશું આપણે, 4/5. ઓકે, એ આપણો શું થશે, આન્સર થશે, એટલે કે ગુણોત્તર થશે. અને ગુસ્સા શું થશે, તો કે 15 છે એ આપણો શું થશે, ગુસ્સા થશે. અને 4/5 છે એ આપણો શું થશે, તો કે ગુણોત્તર થશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, તો કે 24. 12 દુ 24, 12 તેરી 36. ઓકે, 12 કટ થઈ ગયા, 12/3. ગુણોત્તર માટે કઈ રીતે લખશું, તો કે 2/3. અને આપણો ગુસ્સા શું થશે, તો કે 12 ગુસ્સા થશે. અને 2/3 આપણો શું થશે, તો કે ગુણોત્તર થશે. ઓકે, બધાને ગુણોત્તર કેમ ગોતવાનું અને ગુસ્સા કેમ ગોતવાનો એ ખબર પડી ગઈ. ઓકે, એક્ઝામ્પલ હું તમને આપું છું કે 73/96. તમે કરો કે આનો ગુણોત્તર શું થાય છે અને ગુસ્સા શું થાય છે. ઓકે, હવે પહેલા તમે શું કરશો, તો કે 12 6 72. ઓકે, 12 × 8 = 96. હજી જો આ 6 અને 8 માં કોમન થાય છે, 12 એઝ ઇટ ઇઝ રાખીએ. 12 આ 3 દુ 6,
12 અને 4 દુ 8. ઓકે, 12 કટ થઈ જાય છે, 2 કટ થઈ જાય છે, એટલે કે 3/4. એટલે કે શું આપણે લખશું? 3/4 લખશું. ઓકે, ગુસ્સા શું થશે? 12 કટ થયું અને 2 કટ થયું. ગુસ્સામાં 12 ગુણ્યા 2 એમ કટ થયું હતું, એટલે કે આપણો ગુસ્સા શું થશે? તો કે 24 થશે. ઓકે, નેક્સ્ટ ટાઈપ આપણે ભણીએ તો કે ગુણોત્તર સાથે ગુસ્સાનો ગુણાકાર કરવાથી મૂળ સંખ્યા મળે છે. લખો, ગુણોત્તર સાથે ગુસ્સાનો ગુણાકાર કરવાથી મૂળ સંખ્યા મળે છે. પહેલા આપણે શું શીખ્યા કે મૂળ સંખ્યા આપી તેમાંથી ગુણોત્તર કેમ કાઢવાનો, ગુસ્સા કેમ કાઢવાનો, એ આપણે શીખ્યા. હવે તમને શું કહે છે કે ગુણોત્તર જે તમે કાઢો છો અને જે ગુસ્સા તમારો નીકળે છે ને, એ બેનો ગુણાકાર કરો ને ત્યારે મૂળ સંખ્યા મળી જાય. આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ લીધું હતું ને એમાં જ આપણે જોઈએ. આ શું છે? તો કે ગુસ્સા છે. આ શું છે? તો કે ગુણોત્તર છે. હવે એવું કે છે ગુસ્સા અને ગુણોત્તર એ બેનો ગુણાકાર કરો ને તો તમને આ મૂળ સંખ્યા મળે. તો આપણે જોઈએ 12 ગુણ્યા 2 કરીએ તો શું થાય? તો કે 24. 24 પછી જેમ 12 તેરી તો કે 36. 24 જેમ 36 ને હું આમ લખીશ 24/36. આવી ગયું 24/36. ઓકે, એ જ છે. હવે તમને પહેલા તમને એવું આપ્યું હોય કે મૂળ સંખ્યા આપી અને તમને એમ કીધું ગુણોત્તર ગોતો, અથવા તો સંખ્યા આપીને તમને એમ કીધું ગુસ્સા ગોતો, અથવા તો એવું કીધું હોય કે ગુણોત્તર અને ગુસ્સા બંને ગોતો. ઓકે, હવે તમારે શું છે તો કે તમને ડાયરેક્ટ શું આપ્યો? ગુણોત્તર આપી દીધો, તમને ગુસ્સા આપી દીધો, અને હવે તમને એમ કીધું કે તમે બંને સંખ્યા ગોતો. તો આપણે શું કરવાનું? આ 3/5 છે એને ગુણ્યા હું શું કરીશ? તો કે ગુસ્સા. કે 15 તેરી 45. ઓકે, 15 તેરી 45, 15 પંચા 75. ઓકે, એટલે કે 45/75, અથવા તો 45/75. જે પણ ઓપ્શન હોય એ તમે ટીક કરી. ઓકે, બીજો એક્ઝામ્પલ જોઈએ. તમને શું કીધું છે કે બે સંખ્યાનો ગુણાકાર 5/7 છે, તેનો ગુસ્સા 9 હોય તો બંને સંખ્યાઓનો શું ગોતવાનો છે? આપણે સરવાળો ગોતવાનો છે. ઓકે, તો કે 9 આ 5/7 છે એને હું 9 હારે ગુણાકાર કરીશ. ઓકે, 9 પંચા 45 અને 9 સત્તુ 63. ઓકે, 45 ને 63 મને મળી ગયું. એ બેનો મારે શું કરવાનો છે? તો કે સરવાળો. 5 ને 3 8, 6 ને 4 10. એટલે કે મારો આન્સર શું થશે? તો કે 108 છે એ મારો આન્સર થશે. ઓકે, આ જ ટાઈપનો એક ક્વેશ્ચન હું તમને કરવા આપું કે 3 સંખ્યાનો ગુણોત્તર 2/3/5 છે. 2/3/5 છે. જો તેમનો ગુસ્સા 12 હોય તો ત્રણેય સંખ્યા શોધો. ઓકે, પહેલા તમે શોધો અને પછી હું તમને
ઓકે, શું કરશું? 2, 3 અને 5 એનો ગુણાકાર કોની હારે કરશું? તો કે 12 હારે. શું આન્સર આવશે? 12 દુ 24, 12 તેરી 36 અને 12 પંચા 60. એટલે કે ત્રણેય સંખ્યા મને મળી ગઈ, 24, 36 અને 60. ઓકે, નેક્સ્ટ ટાઈપ ભણીએ. મિનિટ. હવે બે સંખ્યાઓના ગુસ્સા અને ગુણોત્તર પરથી લસા મળી જાય. ઓકે, ફરી રિવાઇઝ કરીએ. પહેલી ટાઈપ શું શીખ્યા હતા? કે સંખ્યા આપી હતી અને એની ઉપરથી તમારે શું ગોતવાનું હતું? ગુણોત્તર અને ગુસ્સા. બીજી ટાઈપ ભણ્યા. શું ભણ્યા? તો કે ગુણોત્તર આપ્યું હતું, ગુસ્સા આપ્યો હતો અને એની ઉપરથી આપણે મૂળ સંખ્યા ગોતતા શીખ્યા. હવે તમને શું કહે છે કે ગુસ્સા અને ગુણોત્તર ઉપરથી તમે જે મૂળ સંખ્યા ગોતતા હતા ને, એ જ રીતે ગુસ્સા અને ગુણોત્તર ઉપરથી તમે એની લસા પણ શોધી શકો. તો એની માટેનું સૂત્ર છે, લખો. લસા ઇઝ ઇક્વલ ટુ ગુસ્સા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. ગુણોત્તરનો ગુણાકાર. ઓકે, શું સૂત્ર લખ્યું મેં? લસા ઇઝ ઇક્વલ ટુ ગુસ્સા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. એક્ઝામ્પલ આપું તમને. તમને એવું કીધું છે કે 15/20 છે. ઓકે, 15/20 છે. એનો તમારે શું ગોતવાનો છે? તો કે લસા ગોતવાનો છે. તમે શું કરશો? પેલા ગુસ્સાને ગુણોત્તર ગોતવો પડશે. તો કે 5 તેરી 15, 5 ચોક 20. તમને ખબર પડી ગઈ. 3/4, 5 5 તો કટ થઈ ગયા. 3/4 વધ્યું, એ મને ગુણોત્તર મળી ગયો અને 5 છે ને મને ગુસ્સા મળી ગયો. હવે આ જે મને ગુણોત્તર મળ્યો અને જે ગુસ્સા મળ્યો ને, એને હું છે ને આ સૂત્રમાં રકમ મૂકી દઈશ. લસા મારે ગોતવો છે ઇઝ ઇક્વલ ગુસ્સા મને મળ્યો છે 5, એને ગુણ્યા 3/4. ઓકે, 5 ચોક 20 અને 20 ગુણ્યા 3 એટલે કે 60. તમારો 15/20 એનો લસા શું થશે? તો 60 એનો લસા થશે. ઓકે, શું કીધું છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5/3 છે અને એનો ગુસ્સા છે એ 12 છે. તો લસા ગોતવો પડશે. એટલે શું કરવાનું? ત્રણેયનો ગુણાકાર. 5 ગુણ્યા 3 ગુણ્યા 12. 5 તેરી 15 ગુણ્યા 12. 15 ગુણ્યા 12 એટલે કે 180. ઓકે, આ તમારો આન્સર છે 180. હવે તમને શું કીધું કે બે સંખ્યાનો ગુણોત્તર 3/5 છે અને લસા 120 છે. તો ગુસ્સા શોધો. શું કરવાનું? સાદુરૂપ જેવું થયું. સૂત્રમાં હું લસાની બદલે 120 મૂકીશ. કરીએ આપણે. પહેલા હું સૂત્ર મૂકું કે લસા ઇઝ ઇક્વલ ટુ ગુસ્સા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. બધા જ ક્વેશ્ચનમાં હું સૂત્ર લખું છું. એની પાછળનું રીઝન એ છે કે તમે જોશો હું જેટલું બોલું છું, જેટલું રિપીટ થશે ને એટલું તમારા માઇન્ડમાં છે આ સૂત્ર છે ને એ બેસી જાય. યાદ રાખવાની કે ગોખવાની પછી જરૂર પડે નહીં. શું કરીશ? લસાની જગ્યાએ શું મૂકીશ? 120 મૂકીશ. ગુસ્સા મારે ગોતવાનો છે. ઓકે, અને ગુણોત્તરનો ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 3 એટલે હું શું મૂકી દઈશ? તો કે 15 મૂકી દઈશ. ઓકે,
હવે 120 15 ગુણાકારમાં છે તો આ સાઈડમાં છે એટલે ભાગાકારમાં થઈ જાય ઇઝ ઇક્વલ ટુ ગુસા. 15 × 8 120 થાય તો કે હા, તો કે 8 મારો ગુસ્સા થશે. ઓકે, આઈ હોપ કે બધાને સમજાણું હશે કે તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય એ ઉપરથી, તમને બે વસ્તુ આપી હોય એ ઉપરથી તમે આમાં સૂત્રમાં એનું રકમ મૂકી અને જે ન આપી હોય એ તમે ગોતી શકો. ઓકે, ચોથી ટાઈપ છે કે બે સંખ્યાનો ગુણાકાર બે સંખ્યાઓનો ગુણાકાર તેના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય છે. એટલે કે શું કહેવા માંગે છે કે બે સંખ્યા છે, આપણે એમ જોઈએ કે x અને y બે સંખ્યા છે આપણી પાસે, x સંખ્યા છે અને y સંખ્યા છે. ઓકે, હવે x અને y એ બંનેનો ગુણાકાર કરો ને એ છે ને એનો લસાઅ અને તમે જે ગુસા કરો ને એટલો જ હોય, એ બે સરખું. કોઈ સંખ્યા છે, બે સંખ્યા, એ બેનો ગુણાકાર કરો અને એ જ બે સંખ્યાના લસા અને ગુસાનો ગુણાકાર કરો ને એ બંને સંખ્યા સરખી હોય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. એક સંખ્યા છે ને એ આપણે ગણીએ કે 12 છે અને y એટલે કે 15 છે. ઓકે, હવે એનો લસા જોવો તમે તો કે 12 અને 15 નો લસા શું થાય તો કે 60 અને ગુસા શું થાય તો કે 3. લસા કેવી રીતે કાઢવાનું, ગુસ્સા કેવી રીતે કાઢવાનો એ મેં અગાઉ ચેપ્ટરમાં ભણાવી લીધું છે, એટલે હવે હું એ રિપીટ કરીશ નહીં. જેને ના ખબર પડતી હોય તો તમે એ મારો લેક્ચર લસા અને ગુસ્સાનો તમે જોઈ શકો છો. હવે આ 12 × 15 કરું અને આ લસા ગુસા એટલે કે 60 × 3 કરું એ સરખું આવવું જોઈએ. ઓકે, આ 6 × 5 = 18 એટલે કે 180. હવે 12 × 15 કરીએ આપણે, 12 × 15 કે પેલા 15 × 10 કરીશ એટલે 150 અને 15 × 2 = 30 આવી ગયો 180. 12 × 15 એ 180 અને 60 × 3 180 છે, બે સરખું 180. હવે આ સૂત્રમાં તમને સંખ્યા આપેલી હોય અને જે સંખ્યા ખૂટતી હોય ને એ સંખ્યા તમે સાદુરૂપ પ્રમાણે સોલ્વ કરી અને તમે જવાબ લાવી શકો. એ ઉપર આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે, શું કીધું છે કે બે સંખ્યાનો લસા અને ગુસા 60 અને 3 છે. આપણે પહેલા સૂત્ર લખી નાખીએ કે x × y = લસા × ગુસા. ઓકે, હવે શું કીધું છે કે એક સંખ્યા 12 આપી દીધી છે, એટલે કે x આપણે ગોતીએ, બીજી સંખ્યા રાખીએ અને આ 12 આપણને એક સંખ્યા આપી દીધી છે. લસા મને ખબર છે 60 છે અને ગુસા મને ખબર છે 3 છે. ઓકે, હવે આ 60 અને 3 ને એઝ ઇટ ઇઝ રાખીશ અને આ 12 છે ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં વયા જશે. તો કે હા, 12 × 5 = 60. તો કે હા, x = 5 તેરીને 15 એટલે બીજી સંખ્યા મને મળી ગઈ કે 15 છે. ઓકે, ઓકે, સમજાણું બધાને? મેં શું કર્યું કે મારી પાસે જે બે સંખ્યા છે, કોઈ પણ બે સંખ્યા તમે લો, એ બે સંખ્યાનો લસા ગુસાનો ગુણાકાર એની જેટલો જ આવે. એ સૂત્રમાં તમને આ સૂત્રનો યુઝ કરી અને તમને કોઈ પણ 3 વસ્તુ આપી હશે અને તમારે ચોથી વસ્તુ ગોતવાની હશે. કંઈ પણ આપી હોય, બે સંખ્યા આપીને લસા આપી દીધો હોય, બે સંખ્યા આપીને ગુસ્સા આપી દીધો, એક સંખ્યાને લસા ગુસ્સા આપી દીધો હોય, કંઈ પણ આપ્યું હોય, પણ આ સૂત્રમાં જ મૂકી અને સાદુરૂપ મેં જે રીતે શીખવાડ્યું છે એ રીતે તે ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે, આગળ 5મી ટાઈપ કરીએ. જો લસાનો ભાગાકાર સંખ્યા રે થાય અને સંખ્યાનો ભાગાકાર છે ને ગુસા રે. ઓકે,
આ લોજિક ઉપરથી આ જે લસા ભાંગ્યા સંખ્યા ભાંગ્યા ગુસા એ શું છે એ ઉદાહરણ આપી અને હું તમને કહું. આપણે કોઈ પણ સંખ્યા લઈએ, એક સંખ્યા લઈ લઈએ આપણે 12 અને વાય સંખ્યા આપણે લઈએ 18. ઓકે, એનો ગુસા લઈએ શું, એનો ગુસા થાય 6 અને એનો લસા થશે 36. ઓકે, હવે હું શું કહેવા માંગુ છું કે લસા છે ને, કોઈ પણ સંખ્યાનો લસા છે ને એની સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. પહેલા આપણે ગુસાથી સ્ટાર્ટ કરીએ કે કોઈ પણ સંખ્યાને તેના ગુસા વડે નિશેષ ભાંગી શકાય. ઓકે, ગુસા શું છે તો કે ઓકે સંખ્યા શું છે તો કે 12 અને 18. એમ કીધું છે એના ગુસા વડે નિશેષ ભાંગીએ એટલે એનો ગુસા શું છે તો કે 6. અહીંયા તે ભાંગ્યા 6 તો કે 6 દુ 12 નિશેષ ભાંગી 91 તો કે હા. 6 તેરી 18 તો કે નિશેષ ભાંગી શકાણું તો કે હા. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાને તેના ગુસા વડે નિશેષ ભાંગી શકાય. ઓકે, બીજું લખો તો કે લસાને તેની સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. ઓકે, તો કે લસા ભાંગ્યા સંખ્યા. ઓકે, જો લસા શું છે તો કે 36 અને સંખ્યા શું છે તો કે 12 અને 18. 36 અને 12, 36 અને 18. 36 ભાંગ્યા 12 કરો તો કે 12 તેરી 36 થાય તો કે હા નિશેષ ભાંગી શકાય. ઓકે, અને 18 દુ 36 થાય તો કે હા એને પણ નિશેષ ભાંગી શકાય. એટલે પહેલા આપણે શું શીખ્યા તો કે સંખ્યાને અહીંયા લખી નાખું, સંખ્યાને ગુસારે એના ગુસારે નિશેષ ભાંગી શકાય. પછી શું શીખ્યા કે લસાને એની સંખ્યા નિશેષ ભાંગી શકાય. ત્રીજું લખો કે કોઈ પણ સંખ્યાના લસાને તે સંખ્યાના ગુસા વડે નિશેષ ભાંગી શકાય. ઓકે, જો ગુસા 6 છે અને લસા 36 છે. 36 ભાંગ્યા 6, કોઈ પણ સંખ્યાના લસાને એના ગુસા વડે. ઓકે, તો કે 36 થાય તો કે નિશેષ ભાંગી શકાણું તો કે હા. તો બધાને સમજાણું કે લસા સંખ્યાને એના ગુસા વડે, લસાને તેની સંખ્યા વડે અને લસાને ગુસા વડે. એટલે કે એ રીતે યાદ રાખવાનું કે લસાને સંખ્યા વડે ભાંગી શકાય અને લસાને ગુસા વડે ભાંગી શકાય અને સંખ્યાને ગુસા વડે ભાંગી શકાય. એટલે મેં આ રીતે લાઈનમાં લખાયું. લસા ભાંગ્યા સંખ્યા થાય, લસા ભાંગ્યા ગુસા થાય અને સંખ્યા ભાંગ્યા ગુસા થાય. એટલે લસા સંખ્યા ગુસા એમ યાદ તમારે રાખવાનું શોર્ટમાં. લસા ભાંગ્યા સંખ્યા ભાંગ્યા ગુસા. ઓકે, એક્ઝામમાં કઈ રીતે પૂછાય તો કે એવો ક્વેશ્ચન હોય કે કોઈ સંખ્યાનો ગુસા 18 હોય તો નીચેના પૈકી કયો તેનો લસા
ન હોઈ શકે. ઓકે, ઓપ્શન છે 108, 144, 168, 72. ઓકે, લસા ભાંગ્યા ગુસા હતું, લસા ભાંગ્યા ગુસા થવું જોઈએ, નિશેષ ભાગાકાર થવો જોઈએ. નિશેષ ભાગાકાર એટલે ભાગાકાર કરો એટલે છેદમાં 0 આવી જવું જોઈએ. ઓકે, હવે આ બધી સંખ્યાને હું 18 હારે ભાગાકાર કરીશ અને જો એ ભાગાકાર નિશેષ થઈ જશે તો એનો લસા થઈ જાય. કોઈ આ ચારમાંથી કોઈક એક એવી સંખ્યા હશે જેનો 18 હારે ભાગાકાર થશે નહીં, નો આન્સર થશે. ઓકે, હવે જો 108 ને 18 હારે ભાંગી શકાય તો કે હા, 144 ને 18 હારે ભાંગી શકાય તો કે હા, 168 ને 18 હારે ભાંગી શકાય તો કે નહીં, 168 ને 18 હારે ભાંગી શકાય નહીં, અને 72 ને તો કે હા, તો કે 168 ને 18 હારે ભાંગી શકાતું નથી એટલે 168 આનો આન્સર થશે. આવી રીતે તમને એક્ઝામમાં પૂછે કે નીચેનામાંથી કયો લસા છે, ગુસ્સા આપીને કે કોઈ સંખ્યા આપીને તમને ગુસ્સા શોધવાનું કે, એટલે તમને મેં કીધું હતું કે લસા ભાંગ્યા સંખ્યા ભાંગ્યા ગુસ્સા યાદ રાખવાનો. એટલે કે લસાનો ભાગાકાર સંખ્યા અને ગુસ્સા હારે અને સંખ્યાનો ભાગાકાર ગુસ્સા હારે થાય. ઓકે, નેક્સ્ટ ટાઈપ ભણીએ આપણે. આમાં ભણવાનું છે સહઅવિભાજ્યની સંખ્યા, એટલે જોડ સંખ્યા શું. સહઅવિભાજ્યની જોડમાં કઈ રીતનું હોય તો કે જે બે સંખ્યાઓનો ગુસ્સા 1 હોય તેને સહઅવિભાજ્યની જોડ કહે છે. સહઅવિભાજ્યની સંખ્યા હોય ને, સંખ્યા એનો લસા બંને સંખ્યાનો ગુણાકાર થાય. બે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેનો ગુસ્સા 1 થાય, એટલે કે કોઈ કોમન આવે નહીં. ફોર એક્ઝામ્પલ 13 ને 17 એકબીજાના ઘડિયામાં નથી આવતું, એકબીજામાં કઈ કોમન નથી, એનો ગુસ્સા શું થશે તો 1 થશે, કેમ કે એકના ઘડિયામાં 13 ને 17 આવે, બાકી એકના ઘડિયામાં 13 કે 17 આવશે નહીં. ઓકે, હવે આનો લસા કાઢવો હોય ને તો તમારે શું કરવાનું, 13 અને 17 નો ગુણાકાર. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. જો 15 અને 8 એમાં કંઈ પણ કોમન છે તો કે નહીં. 15 એટલે કે 5 તેરી 15 અને 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આનાથી હવે આગળ કઈ ભાગાકાર ચાલતો નથી. આ બેમાં કઈ કોમન છે તો કે નહીં, એટલે એનો ગુસ્સા શું થશે તો કે 1. એનો લસા તમારે શું કરવાનો તો કે આ 15 અને 8 નો ગુણાકાર. ઓકે, પછી શું કહેવા માંગે છે, 15, 16, 20, 21 એટલે શું થયું કે બે ક્રમિક સંખ્યા હોય ને, બે ક્રમિક સંખ્યા એટલે કે એક પછી એક આવતી સંખ્યા. 15, 16, 20, 21, 17, 18, 14, 15, 13, 14, 5, 6 એમ બે ક્રમિક સંખ્યા હંમેશા સહઅવિભાજ્યની જોડ બનાવે. એટલે કે તમને કોઈ ક્રમિક સંખ્યા આપી, ફોર એક્ઝામ્પલ એવું છે કે 41 અને 42, 15, 16 તો છે, 13, 14, 5, 6, 7, 8, 2, 3, 17, 18 કોઈ પણ તમે લઈ લો, કોઈ પણ બે ક્રમિક સંખ્યા હંમેશા સહઅવિભાજ્યની જોડ બને. એટલે કે એવી કોઈ સંખ્યા આપી હોય ને એનો તમારે ગુસ્સા ગોતવાનો કીધો તો એક ગુસ્સા થાય, અને લસા ગોતવાનો કીધો તો એ બે સંખ્યા હોય ને એનો ગુણાકાર કરી નાખવાનો. ઓકે,
નેક્સ્ટ છે કે 13, 17, 17, 11 એટલે કે એમાં લખો કે બે અવિભાજ્ય સંખ્યા હંમેશા સહ અવિભાજ્યની જોડ બનાવે. ઓકે, કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય, 5, 7 કે 7, 13, કોઈ પણ લ્યો તમે, 11, 17, તો છે 11, 17, 17, 19, કોઈ પણ તમે લો, બે અવિભાજ્ય સંખ્યા હોય એ હંમેશા સ અવિભાજ્યની જોડ બનાવે, એટલે કે એનો ગુસા 1, લસા એ બેનો ગુણાકાર. નેક્સ્ટ જોઈએ તો કે 7, 16 કે 13, 27 એટલે કે શું કહેવા માંગે છે કે બે માંથી કોઈ એક અવિભાજ્ય હોય તો તે સ અવિભાજ્યની જોડ બનાવે. ઓકે, તમે જુઓ તો કે આ 7 ને 16 છે, 7 તો 7 એકા 7 થાય અને આમાં 8 દુ 16. તમે જુઓ કંઈ પણ કોમન છે તો કે નહીં, કેમ કે આ 7 છે ને એ અવિભાજ્ય છે. કાં તો 7 એના ઘડિયામાં આવશે, કાં તો એકના ઘડિયામાં આવશે, બાકી આવશે નહીં. એટલે કે એવી બે સંખ્યામાંથી એક પણ અવિભાજ્યની સંખ્યા હોય ને તો એ સઅવિભાજ્યની જોડ બને. પણ હવે આમાં એક અપવાદ છે, આમાં જ તે એક અપવાદ છે કે તમે આ 7 ને 16 કર્યું પણ 7 ને 21, તો આ 7 તો અવિભાજ્ય છે મેમ, તમે એવું કીધું, તો એમાં શું, તો એમાં એક અપવાદ છે. અપવાદ કરીને જ લખજો એટલે તમને યાદ રહે. આની પહેલાનો જે નિયમ આવડવા લખ્યો ને એની નીચે જ અપવાદ કરીને તમારે લખવાનું કે જ્યારે અવિભાજ્ય સંખ્યાના ઘડિયામાં બીજી સંખ્યા આવે ત્યારે ગુસા શું લેવાનો, તો કે નાની સંખ્યા, અને લસા શું લેવાનો, તે બંનેમાંથી મોટી સંખ્યા. હવે સમજાવું કઈ રીતે, હું શું કહેવા માંગુ છું. શું કીધું કે અવિભાજ્ય સંખ્યાના ઘડિયામાં બીજી સંખ્યા આવે, એટલે કે આ 7 ના ઘડિયામાં 21 આવે તો કે હા 7 તેરી 21, આ 7 છે આ 21 છે તો કે આ 7 તેરી 21 થશે, તો કે હા. તો આવી સંખ્યા હોય ને ત્યારે તમારે ગુસ્સા શું લેવાનું, આ બેમાંથી નાની સંખ્યા કઈ છે તો કે 7, તો એ 7 તમારો ગુસ્સા થાય. આ બે સંખ્યામાં મોટી સંખ્યા શું છે તો કે 21, તો 21 તમારો લસા થશે. બીજો એક્ઝામ્પલ આપું તો કે 5 અને 25, 25, 5 ના ઘડિયામાં 25 આવે તો કે હા 5 5 25, તો 5 છે એ શું થશે તો કે ગુસ્સા થશે, અને 25 છે એ શું થશે તો કે લસા થશે. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે કે સ અવિભાજ્યની કઈ કઈ જોડ બને છે, અને સ અવિભાજ્યની જોડમાં ગુસ્સા બંને સંખ્યાનો ગુસ્સા 1 હોય અને લસા એ બે સંખ્યાનો ગુણાકાર. એમાં એક અપવાદ છે કે એક સંખ્યા અવિભાજ્ય સંખ્યામાં જ એના ઘડિયામાં આવતી કોઈ પણ સંખ્યા હોય તો નાની સંખ્યા ગુસ્સા થાય અને મોટી સંખ્યા હંમેશા લસા થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે અપૂર્ણાંકોના લસાના ગુસા ગોતવાના કીધા, તો કેવી રીતે, અપૂર્ણાંકના લસા અથવા ગુસા. એની માટેનું સૂત્ર જોઈએ તો કે અપૂર્ણાંકનો ગુસા ગોતવાનું તમને કીધું, તો શું કરવાનું, જે ઉપર હોય ને, તમને ગુસા શોધવાનો કીધો તો ઉપર હોય ને અંશનો ગુસા કરવાનો, છેદનો લસા કરવાનો.
હવે અપૂર્ણાંકનો લસા ગોતવાનો કે તો શું કરવાનું? અંશનો લસા કરવાનો અને છેદનો ગુસા. યાદ રાખવાનું, ગુસા કરવાનો કે તો પહેલું ગુસા કરીને છેદમાં લસા, લસા ગોતવાનું કે તો પહેલા લસા કરીને છેદમાં ગુસા. ઓકે ઓકે, હવે તમને શું કીધું છે? આનો ગુસા અને લસા શોધો. પહેલા આપણે ગુસા શોધીએ તો ઉપરનો ગુસા કરશું 2 4 16 ને 10. એનો ગુસા શું થશે? સૌથી નાની સંખ્યા જો 2 છે તો 4 ના ઘડિયામાં 2, ઓલા 2 ના ઘડિયામાં 4 આવે તો કે હા, 2 ના ઘડિયામાં 16 આવે તો કે હા, 2 ના ઘડિયામાં 10 આવે તો કે હા. એટલે 2 છે તમારો ગુસ્સા થઈ જશે તો કે હા. હવે 3 9 27 ને 81. તો તમે જો 3 ના ઘડિયામાં 81 આવે તો કે હા, 9 ના ઘડિયામાં તો કે હા, 27 ના ઘડિયામાં તો કે હા. એટલે કે 81 છે તમારો લસા થશે. તો આખી સંખ્યાનો ગુસ્સાનો આન્સર શું આવશે? 2/81. હવે લસા ગોતવાનું કે ત્યારે ઉપરનાનું લસા ગોતવાનું 2 4 16 અને 10. હવે એનો તમે લસા કરશો આવી રીતે મેં તમને શીખ્યું હતું 2 4 16 10. એકવાર કરી દઉં 2 કા 2 2 દુ 4 2 8 16 2 5 10. 2 2 કા 2 2 ચોક 8 5 આમ 2 2 દુ 4 5 આમ 2 અને પછી 5. 2 દુ 4 દુ 8 દુ 16 16 પંચા 80. એટલે કે લસા શું થશે? 80. અને છેદનો મારે શું કરવાનો? તો કે ગુસ્સા. ગુસ્સા એટલે કે સૌથી નાની સંખ્યા 3. ઓકે, તો આખી સંખ્યાનો ગુસ્સા 2/81 અને આખી સંખ્યાનો લસા 80 ભાગ્યા 3. ઓકે, હવે પોઈન્ટમાં આપ્યું તો મૂંઝાવાની જરૂર નથી. પોઈન્ટ કાઢી નાખવાનો. પોઈન્ટ કાઢવામાં મેં દશાંશ વાળામાં શીખવાડ્યું હતું કે એક પોઈન્ટ હોય તો નીચે 10, એ રીતે એક પોઈન્ટ છે એટલે નીચે 10, અને એમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે કે નીચે 100. ઓકે, હવે ગુસ્સા ગોતવાનું કીધું એટલે ઉપરનો ગુસ્સા લેશું 6 18 અને 36. ઓકે, હવે જો આ નીચે 100 છે. હવે અહીંયા બધે મારે 100 કરવા હોય તો 10 હારે ગુણવું પડે. તો હું આને 10 હારે ગુણીશ, આને 10 હારે ગુણીશ ઈઝી કરવા માટે. તો મારી સંખ્યા શું થઈ જશે? તો કે 60 ના છેદમાં 100, 180 ના છેદમાં 100, અને આ તો એઝ ઇટ ઇઝ, કેમ કે એના છેદમાં તો 100 છે. ઓકે, હવે હું શું કરીશ? તો કે 60 180 અને 36 એનો ગુસ્સા લઈશ એટલે શું થશે? તો કે 12 12 ના ઘડિયામાં 60 આવશે, 12 ના ઘડિયામાં 180 આવે છે, 12 ના ઘડિયામાં 36 આવે છે. નીચે તો 100 છે એટલે 100 નો લસા અને ગુસ્સા સેમ જ થઈ જશે. તો કે હા. ઓકે, હવે આપણે લસા ગોતીએ. તો કે 60 180 અને 36 તેનો લસા શું થશે? તો કે 180 અને ગુસ્સા તો કે 100. ઓકે, થઈ ગયું ઈઝી. ઓકે, નેક્સ્ટ ટાઈપ જોઈએ તો કે ઘાતવાળી સંખ્યાના લસા અને ગુસ્સા ગોતવાનું તમને કે. ઓકે, તો ગુસ્સા ગોતવા માટે શું કરવાનું? કે કોમન ઘાત હોય ને, કોમન આધાર હોય ને, કોમન આધારની સૌથી નાની ઘાત એટલે કે ગુસ્સા થાય. ઓકે, અને લસા એટલે શું? તો કે કોમન આધારની સૌથી મોટી ઘાત અને વધારાનું બધું. ઓકે, એક્ઝામ્પલ આપું વધારે આઈડિયા આવશે. તમને એમ કીધું 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 5 ની 7 ઘાત, અને એવું કીધું 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 7.
ની 2 ઘાત. હવે આમાં તમારે પેલા ગુસ્સા શોધવાનો છે. તમને શું કીધું છે કે કોમન આધાર, પેલા કોમન આધાર જોવાનો. એમાં સૌથી નાની ઘાત બે અહીંયા છે, બે અહીંયા છે આધાર, 2 ની 3 ઘાત છે ને 2 ની 2 ઘાત છે. એટલે પેલા આપણે નાનું વાળું લેવાનું, એટલે 2 ની 2 ઘાત. આગળ અહીંયા 3 છે, અહીંયા 3 છે, 3 ની 4 ઘાત છે, 3 ની 2 ઘાત છે, નાની ઘાત વાળી એટલે કે 3 ની 2 ઘાત. પછી 5 ની 7 ઘાત છે, અહીંયા 5 ની 2 ઘાત છે, તો શું લેશું? 5 ની 2 ઘાત. હવે બેમાં કોમન કાંઈ છે નહીં, 7 અહીંયા છે પણ અહીંયા છે ને, એટલે કે ગુસ્સામાં આવશે નહીં. આ તમને ગુસ્સા મળી ગયો. હવે લસા ગોતીએ. તેમાં શું લેવાનું? મોટી ઘાત વાળું. તો કે 2 ની મોટી ઘાત તો કે 3, પછી 3 ની મોટી ઘાત તો કે 4, 5 ની મોટી ઘાત તો કે 7, અને વધારાનું શું રહ્યું? તો કે 7 ની 2 ઘાત. એ રીતે લસામાં લઈ લેવાનું. તો આ તમારો લસા થઈ ગયો. ઓકે, એક્ઝામ્પલ ઉપરથી જોઈએ તો કે આમાં આપણે પહેલા ગુસ્સા ગોતીએ. 2 ની 3 ઘાત છે, 2 ની 4 ઘાત છે, એટલે કે નાનું વાળું 2 ની 3 ઘાત લઈશ. 3 3 બે મામાય કોમન છે, તો કે 4 ઘાત અને 2 ઘાત, તો કયું કોમન થશે? તો કે 2 ઘાત, નાનું વાળું. 5 આમાંય છે, 5 આમાંય છે, અહીંયા 2 ઘાત છે, 3 ઘાત, નાનું કયું છે? 2 ઘાત વાળું. અહીંયા 7 છે, અહીંયા નથી, અહીંયા 11 છે, તો અહીંયા નથી, એટલે કે હવે આવશે નહીં બીજું કંઈ. તો કે 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત. એ મારો ગુસ્સા થશે. લસા જોઈએ તો કે મોટું વાળું, તો કે 2 ની 3 ઘાત ને 2 ની 4 ઘાત, એટલે કે 2 ની 4 ઘાત આવશે, અહીંયા 3 ની 4 ઘાત આવશે, પછી 5 ની 3 ઘાત આવશે, પછી શું બાકી રહ્યું? તો કે 7 ની 3 ઘાત અને 11 ની 2 ઘાત. એ તે લસામાં તો ઇન્ક્લુડ થઈ જશે, એટલે કે આ તમારો લસા થયો. તો આઈ હોપ કે તમને લસા અને ગુસ્સાના કોઈ પણ ઘાતવાળા અપૂર્ણાંક, લસા ગોતવાનું, ગુસ્સા ગોતવાનું કંઈ પણ તમને કીધું હોય તો તમને બધું જ આવડશે. ઓકે, અહીંયા ચેપ્ટર પૂરું થાય છે, પણ ચેપ્ટર ઉપરથી ચેપ્ટરમાં તમને જે ગુસ્સા અને લસાની બદલે ઘણીવાર બીજા શબ્દો પણ યુઝ કરે છે. એ શું યુઝ કરે છે ને હું તમને લખાવું, એટલે તમને એક્ઝામમાં પ્રોબ્લેમ થશે નહીં. કેમ કે ડાયરેક્ટ ગુસ્સા ન આપ્યો હોય અને તમને એક્ઝામમાં ગુસ્સાની બદલે જેમ કે ગુરુત્તમ આપ્યું, તો એને રીતે ગુસ્સા જ કહેવાય. તમને ખબર હોય તો તમે ગુસ્સા કાઢીએ. પણ બધાને ગુસ્સા કાઢતા આવડે, પણ ગુરુત્તમને ગુસ્સા કહેવાય. એ જેને આવડતું હોય એ જ આન્સર આપીએ. કે તો અહીં આપણે લખીએ કે ગુસ્સા અને લસાને બીજું શું કહેવાય. તો પહેલા ગુસ્સામાં લખો તો કે ગુરુત્તમ, મહત્તમ, વધુમાં વધુ, મોટામાં મોટી, લાંબામાં લાંબી, ઊંચામાં ઊંચી, લસા એટલે કે લઘુત્તમ, ન્યૂનતમ, ઓછામાં ઓછી, નાનામાં નાની, ટૂંકામાં ટૂંકી, નીચામાં નીચી, એકી સાથે. ઓકે, આવા કોઈ પણ શબ્દો હોય એને ગુસ્સા કે લસામાં તમારે ઇન્ક્લુડ કરી દેવાના. ઓકે, ચલો અહીંયા આપણું લસા ગુસ્સા વાળું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.